તો પહલગામમાં આતંકી હુમલા મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। કેન્દ્ર સરકાર અને પીએમએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે। ઘટનામાં ગુજરાતના 3 લોકોના મોત થયા છે। મૃતદેહને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે। ભૂતકાળની જેમ આ ઘટનાનો પણ જડબાતોડ જવાબ ભારત આપશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે। ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા। એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને આ ઘટના જે બની છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો। આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત જવાબ આપવામાં આવશે।